વરસાદ તેમજ ડુંગળીની અન્ય રાજ્યમાં ઘટતી માંગના કારણે ડુંગળીના ભાવ સાવ પાણીમાં બેસી ગયા હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ 1 કિલોએ 60 પૈસાથી લઈને 1 રૂપિયાના ભાવે વેચાતા મહુવા તાલુકાના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી। વળી મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1,75,000 ગુણીની આવક થતા હરાજી પણ બંધ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। આ તરફ મહુવા તાલુકાના ઉગલવાણ ગામમાં એક ખેડૂતે ડુંગળીના ભાવ તળિયે જતા અનોખો વિરોધ નોંધાવ્યો। ખેડૂતે પોતાના જ ખેતરમાં ઉભેલા સફેદ ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ નાશ કર્યો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સરકાર ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે અથવા ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કાલે ખેડૂતો ફરિયાદ કરવા આવ્યા હતા કે ભાઈ હરાજી બંધ કરાવો, ડુંગળી 20 રૂપિયા 25 રૂપિયા 30 રૂપિયા દાવા મળી છે, પણ જો બંધ રાખીએ હરાજી કે માલ લાવવાનો બંધ કરીએ તો પછી એને ખેડૂતને વાળીએ ડુંગળી હળે, એટલે એનો નિકાલ તો કરવો જ પડે। એટલે 2 મહિના પૂરતી સરકારને સફેદ ડુંગળીમાં અને લાલ ડુંગળીમાં સબસિડી આપવી જોઈએ અને કાં ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ। છેલ્લા 2-3 દિવસથી જ્યારે વરસાદ પડ્યો હતો જેનો ડેમેજ માલ આવી રહ્યા છે, જે ખૂબ જ નીચા ભાવે લાલ તથા સફેદ કાંદા વેચાણ થઈ રહ્યા છે, તો આપ સૌ ખેડૂતોને વિનંતી છે કે જે લાલ તથા સફેદ કાંદા ખરેખર બગડેલા હોય અને નબળા માલ હોય, જેમના 1 રૂપિયાથી 3 રૂપિયા કિલો જતા હોય, તો ખર્ચો પણ ન નીકળતો હોય તો ન લાવવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। અને ભાવ પણ સરેરાશ જોઈએ તો ઘણા જ નીચા ગયા છે। દાખલા તરીકે લાલ ડુંગળીના ભાવ જોઈએ તો 45 થી 89 છે અને સફેદના ભાવ 65 થી 90 રૂપિયા એક મણના ભાવ ચાલે છે। એટલે ખેડૂતોને પોતાનું વળતર પણ પૂરું મળતું નથી અને અમે જાણ પણ ઘણીવાર કરીએ છીએ કે ભાઈ તમે પહેલાં ભાવનું બધી માહિતી લઈને પછી આવો, એટલે જેથી કરીને તમને તમારા વાહનના જે ભાડાનો ખર્ચ છે એ પણ જો ન નીકળતો હોય તો યાર્ડમાં લાવવાનો કાંઈ તમારે અર્થ નથી। ક્વોલિટી પણ ઘણી ખરાબ આવે છે હાલમાં। તો સુરત શહેરમાંથી ફરી એકવાર ચિલ્ડ્રન બેંકની નોટો ઝડપાઈ છે। લાલગેટ પોલીસે 63,879 રૂપિયાની ચિલ્ડ્રન બેંકની નોટો સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે। તેમની પાસેથી મળેલ ચિલ્ડ્રન બેંક નોટોના પાર્સલમાં 500ના દરની 112 નોટ પણ હતી। પકડાયેલા શખ્સે જણાવ્યું કે તેમણે રાંદેરના ઠાકુરભાઈ પરમાર પાસેથી નોટો લીધી। આ નકલી નોટોનો શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। તો સિંહ સંવર્ધનમાં સફળ પ્રયાસોથી ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે। રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પ્રોજેક્ટ લાયનની પ્રશંસા કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા। તેમણે ટાંક્યું કે પીએમ મોદી અને સીએમને ગીર સિંહ સંરક્ષણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા બદલ અભિનંદન। તાજેતરની ગીર સિંહ ગણતરીના આંકડામાં સિંહની સંખ્યા 891 જાહેર થઈ છે, જે તેમના દૂરંદેશી નેતૃત્વ અને પ્રોજેક્ટ લાયનની સફળતાનો પુરાવો છે। તેમણે આહવાન કર્યું કે ચાલો ગુજરાતના ગૌરવને જાળવવામાં આ સીમા ચિહ્નની ઉજવણી કરીએ। તો પ્રોજેક્ટ લાયનની સફળતા માટે પીએમ અને સીએમને તેમણે અભિનંદન પણ પાઠવ્યા। પ્રોજેક્ટ લાયનની સફળતાનો આ પુરાવો છે તેમ પણ જણાવ્યું। ગુજરાતમાં સિંહની સંખ્યામાં વધારો નોંધાયો છે। તો પ્રોજેક્ટ લાયનની જે પ્રકારથી સફળતા રહી છે તેને લઈને પીએમ અને સીએમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા। આજે જે ડિક્લેરેશન કર્યું છે કે 891 લાયનની પોપ્યુલેશન બહાર આવી છે। આઈ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, જેણે લાયન પ્રોજેક્ટ ઇનિશિયેટિવ કર્યો આજથી 2 વર્ષ પહેલાં, અને એનું જે આ રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર, આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બહેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે, બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ જે વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। અને સિંહ પહેલા આપણે જોયેલું હતું કે પહેલા સાસણગીર એટલે સિંહ, પછી આપણે લાગતા હતા કે મેંદેડા છે,
પછી આપણને લાગતું હતું કે વિસાવદર જ છે, પણ હવે જ્યારે ખબર પડી તો હું પોતે પણ બધી જગ્યાએ જઈ આવ્યો. હું વિસાવદરમાં ચાલુ વરસાદે હું ગયો હતો, જ્યારે ત્યાં જવી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ અમે વસ્તી ગણતરીનું જે ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા હતા. અને એવી રીતે રાજુલા, એટલે મારો પોતાનો પણ જાત અનુભવ રહ્યો અને મને એમ લાગ્યું કે આ ક્યાં ક્યાં જગ્યાએ બેસેલા છે અને ન જોયેલા એનિમલો આપણે જોયા છે. એટલે સૌથી વધુ મને આનંદ થયો. જંગલમાં સિંહ રહે છે એવું નથી, એ દરિયાઈ વિસ્તાર પણ એને કેપ્ચર કર્યો છે. એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે. અને આજે જે છે જે 891 જે લાયનની વસ્તી ગણતરી ડિક્લેર કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, એ આપણા સૌને માટે ગૌરવની વાત છે. એટલે આ માટે હું આપણા વડાપ્રધાનને ફરી અભિનંદન આપું છું. તો મોરબીના દહીસરા ગામે યુવક પર ફાયરિંગની ઘટના બની છે. તરુણ ગામી નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવી. યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. ફાયરિંગનું કારણ અકબંધ છે. તો પોલીસે શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ. હૈદરાબાદના હયાતનગરમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. કુંટલુરમાં ભયાનક કાર અકસ્માતની ઘટના બની છે. એક ઝડપી કારની DCM વાન સાથે જોરદાર ટક્કર થઈ. ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. કારમાં સવાર 3ના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કારમાંથી મૃતદેહો બહાર કાઢ્યા. મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો કુંટલુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક સમુદાયમાં શોક છવાયો છે. નશો કરવા માટે દ્વારકામાં નશેડીઓએ નવો કિમિયો શોધી કાઢ્યો છે. હેન્ડ સેનેટાઇઝરના નામે થતો નશાનો વેપલો ઝડપાયો છે. દ્વારકા પોલીસે બાતમીના આધારે ટુપણી ગામેથી ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં વેપલો ઝડપી પાડ્યો છે. સેનેટાઇઝરની બોટલોનો નશા માટે કરાતો હતો ઉપયોગ. પોલીસે અલગ અલગ બ્રાન્ડની 74 સેનેટાઇઝરની બોટલો કબજે કરી છે. મળતી માહિતી મુજબ સિરપના નશાનો વેપલો બંધ થતાં આરોપીઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. નશાનો નવો કિમિયો શોધનારા કચ્છ, પોરબંદર, ભાવનગર, મુંબઈના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. કુલ 7 શખ્સોનો નશાના કાળા કારોબારમાં પર્દાફાશ થયો છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા, જ્યારે અન્ય 4 ફરાર છે. હાલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બોટલ્સ જપ્ત કરેલી હતી, જેમાં ઉપર એવું લખેલું હતું કે ફેથિક ગ્રીન એપલ હેન્ડ રબ, અને એવી રીતે સેમ બીજી ફેથિક ઓરેન્જ હેન્ડ રબ એવી રીતે લખેલું હતું. જે અમને શંકાસ્પદ જણાતા અમે એને FSL ટેસ્ટિંગ માટે મોકલેલી બોટલને. એ ટેસ્ટિંગમાંથી અમને ખ્યાલ આવેલો કે તેમાં 56.3% અને એપ્રોક્સિમેટલી 57% જેવું એમાં આલ્કોહોલ કન્ટેન્ટ મળી આવેલું હતું. જે અંતર્ગત અમે તેમાં લગત કાયદા લગત ગુના દાખલ કરેલા હતા. તો ગીર સોમનાથમાં સિંહની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. વન વિભાગે વાયરલ વિડીયોને લઈને તપાસ કરી છે. સૂત્રાપાડાના મોરાસા ગામે સિંહની પજવણી થઈ હોવાનું ખુલ્યું છે. સિમેન્ટ કંપનીની માઇનિંગ સાઇટ પર સિંહની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. વન વિભાગે આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે. સિંહ પર લોડર મશીન ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ હેઠળ ગુનો પણ